વૈશ્વિક પરિબળોના કારણે કપાસમાં સતત અને એકધારી તેજી સાથે વેપાર થઈ રહ્યો છે. કપાસની તેજીની આપણે વાત કરીએ એ પહેલાં ઊંઝા માર્કેટયાર્ડની એક મહત્વની અપડેટ જાણી લઈએ. જીરું, વરિયાળી, રાયડો સહિતની કૃષિ પેદાશોના વેપારમાં ઊંઝા માર્કેટયાર્ડ અગ્રેસર છે. ઊંઝા માર્કેટયાર્ડ આવતીકાલે એટલે કે 8 એપ્રિલ બુધવાર 2026ના દિવસે બંધ રહેશે. આજે એટલે કે 7 એપ્રિલના દિવસે ઊંઝા પંથકમાં વરસાદ સાથે વાવાઝોડું આવ્યું. આથી હરાજીની કામગીરી અને જે કૃષિ પેદાશો છે એને એક રીતે પલળી જતા નુકસાન પહોંચ્યું. આથી આવતીકાલે પણ આવી સંભાવનાના પગલે 8 એપ્રિલ બુધવારના દિવસે ઊંઝા માર્કેટયાર્ડમાં હરાજીનું સમગ્ર કામકાજ જે છે એ બંધ રહેશે. પછી સુરેન્દ્રનગરનું પાટડી માર્કેટયાર્ડ છે એ પણ 8 એપ્રિલના દિવસે બંધ રહેશે. તો આપના વિસ્તારમાં જો વરસાદની સંભાવના હોય અને આપ આવતીકાલે કૃષિ પેદાશો વેચવા માટે જવાના હોય તો આપણા વિસ્તારનું જે માર્કેટયાર્ડ છે ચાલુ છે કે બંધ છે એ તપાસ કરીને જવું એક રીતે સલાહભર્યું છે. તો આ અપડેટ જાણી લીધા બાદ હવે આપણે કપાસની તેજીની વાત કરીએ. શરૂઆત આપણે રૂ બજારથી કરીએ. રૂ ઘાસડીના ભાવમાં છેલ્લા એક મહિનામાં ખાંડીએ 6,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. 7 માર્ચ એટલે કે એક મહિના પહેલાં રૂ ઘાસડીનો ભાવ 54,000 રૂપિયાની સપાટીએ હતો અને 7 એપ્રિલ એટલે કે આજના દિવસે રૂ ઘાસડીનો ભાવ 60,000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે રૂ ઘાસડીના ભાવ કેવી રીતે જાણવા. રૂ ઘાસડીના ભાવ જાણવા માટે રોજે રોજના ભાવ જાણવા માટે કોટન એસોસિએશનની વેબસાઇટ સૌથી વિશ્વાસપાત્ર સોર્સ છે. અત્યારે તમને સ્ક્રીન ઉપર મેં કોટન એસોસિએશનની વેબસાઇટનું જે એડ્રેસ છે એ તમને દર્શાવ્યું છે અને એની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પણ આપી દઈશ. તો એ લિંક ઉપર તમે ક્લિક કરશો પછી કોટન એસોસિએશનમાં તમને કંઈક આ પ્રકારની એની વેબસાઇટનું પેજ જોવા મળશે. એમાં તમારે 16મા નંબરની રોમાં જવાનું છે. એટલે જે ઘાસડી છે એના રેસાની લંબાઈના આધારે અલગ અલગ પ્રકારના જે રૂ ઘાસડીના ભાવ હોય છે. તમારે 16 નંબરમાં ગુજરાત 29 mm એટલે કે તારની લંબાઈ આપણા ગુજરાતમાં જે બેટી કપાસની ખેતી થાય છે એની જે લંબાઈ છે તારની એ સરેરાશ 29 mm આસપાસ હોય છે. તો 16 નંબરમાં ગુજરાત 29 mm જોવાનું છે. તમે આ 7 એપ્રિલ એટલે કે આજના દિવસે ભાવ જોઈ શકો છો એ 60,000 છે. તો આ લિંક ઉપર તમે 6 વાગ્યા પછી સાંજે 6 વાગ્યા પછી ક્લિક કરશો એટલે આ જે કોટન એસોસિએશનની વેબસાઇટ છે તો એમાં તમને રૂ ઘાસડીના રોજે રોજના જે ભાવ છે એ જોવા મળશે. તો રૂ બજારની વાત કર્યા બાદ હવે આપણે કપાસ બજારની વાત કરીએ. તો કપાસમાં તેજી સાથે વેપાર થવાની શરૂઆત થઈ છે. આથી માર્કેટ યાર્ડોમાં જે કપાસની આવકો છે એ થોડી વધી છે. આ સપ્તાહ દરમિયાન બોટાદ માર્કેટ યાર્ડમાં દૈનિક 25,000 મણ આસપાસ કપાસની જે છે એ આવક થઈ રહી છે અને કપાસના ભાવ સારી ક્વોલિટી કપાસના ભાવ 1,800 રૂપિયાની સપાટીને પણ પાર પહોંચ્યા છે. હવે કપાસની જે તેજી છે આપણે પાછલા વિડીયોમાં જે ચર્ચા કરી હતી કે જે કૃત્રિમ રેસા છે ખાસ કરીને પોલિએસ્ટર ને વિટકોસ એ બધાના ભાવ વધ્યા છે. આથી કેમ એ બધાના ભાવ વધ્યા છે? કારણ કે એ બધાને બનાવવા માટે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ થાય છે. એ બધાને બનાવવા માટે ગેસનો પણ ઉપયોગ થાય છે અને યુદ્ધની સ્થિતિના કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધ્યા છે. ગેસની અછત સર્જાય છે. આથી કૃત્રિમ રેસાના ભાવ વધ્યા છે. આથી કુદરતી રેસા એટલે કે આપણા કપાસ આપણા રૂના જે ભાવ છે એ વધ્યા છે. તો કૃત્રિમ રેસાના ભાવ વધતા કુદરતી રેસાની જે ડિમાન્ડ છે એ વધી છે અને એના જે ભાવ છે એ પણ વધી રહ્યા છે. એના સિવાય જે બીજું મહત્વનું કારણ છે આંતરરાષ્ટ્રીય સ્તરે જે આગોતરા અંદાજો રજૂ થતા હોય છે એટલે જે હવે નવી સિઝનના જે અંદાજો રજૂ થતા હોય છે એમાં પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ સહિતના દેશોમાં કપાસનું ઉત્પાદન ઘટશે એવું અનુમાન એટલે કે આગામી સિઝનનો આગોતરો અનુમાન છે. આ કંઈ કોઈ વિશ્વાસપાત્ર કે એ રીતનો અનુમાન નથી પણ આગોતરી જે હવે પછીની સિઝન આ દેશોમાં આવવાની છે એમાં કપાસનું જે વાવેતર છે અને જે ઉત્પાદન છે ઘટી શકે છે એવા અંદાજો આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ થયા છે. ઘટાડો માત્ર 4% દર્શાવવામાં આવી રહ્યો છે પણ અહીંયા ઘટાડો જે છે એ દર્શાવવામાં આવ્યો છે. એના સિવાય બીજું કારણ તમને કહું કે કોટન એસોસિએશનનો જે તાજો અંદાજ રજૂ થયો છે આપણા ભારત માટે એમાં આના પહેલાં જે અંદાજ રજૂ થયો હતો એમાં રૂની જે આયાત છે આપણે મોટા પ્રમાણમાં અત્યારે વિદેશમાંથી રૂની આયાત કરીએ છીએ પણ એમને આના પહેલાંના અંદાજમાં રૂની આયાત જે છે એ 50 લાખ ઘાસડી થશે એવો અંદાજ રજૂ કર્યો હતો અને જે આ વખતે જે તાજો અંદાજ રજૂ થયો એમાં રૂની આયાત ઘટાડી અને 47 લાખ ઘાસડી કરી નાખી. કારણ કે વૈશ્વિક સ્તરે રૂના ભાવ વધ્યા છે.
અને જે વૈશ્વિક પરિસ્થિતિ જે યુદ્ધની સ્થિતિ છે આથી વિદેશમાંથી રૂ લાવવું પણ એક રીતે પડકારજનક કદાચ સાબિત થતું હશે. એના કારણે રૂ ઘાસડીની જે આયાતનો અંદાજ છે એ ઘટાડવામાં આવ્યો છે. એની સાથે સિઝનના અંતે કપાસની જે સિઝન છે એ અત્યારે ચાલી રહી છે સપ્ટેમ્બર 2026 જે છે 2026ના સપ્ટેમ્બર મહિનામાં પૂરી થશે. તો એ વખતે જે છેલ્લો સ્ટોક કેટલો બચશે એ જે કેરી ઓવર સ્ટોક જે બચવાનો જે અંદાજ છે એ પણ જે પહેલાં રજૂ થયો હતો એના કરતાં અત્યારે ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. તો વૈશ્વિક સ્તરે અને સ્થાનિક સ્તરે જે કપાસ બજાર છે એમાં જે પરિવર્તન આવી રહ્યું છે એ એક રીતે તેજીને વેગ આપી રહ્યું છે. પણ જે મહત્વનું પરિબળ છે એ ઈરાન યુદ્ધ છે. જેમ જેમ યુદ્ધ જે છે જો વધુ ખેંચાશે અને પેટ્રોલિયમ પેદાશોની તંગી જે છે વધુ સર્જાશે તો પછી તેજીને જે છે એ વેગ મળવાની જે સંભાવના છે એ વધી જાય છે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.